2026 માત્ર એક સામાન્ય વર્ષ નથી, આ વર્ષ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની શકે છે. એવું વર્ષ જેમાં પરિસ્થિતિ નહીં, પરંતુ પરિસ્થિતિઓ તમારા અનુસાર ચાલશે. જો વર્ષની શરૂઆતમાં તમે ઘરમાં બે ખાસ તત્વોને યોગ્ય રીતે સ્થાન આપો, તો ધન, સુખ અને સફળતા પોતે જ તમારું સરનામું શોધી લેશે. એટલી સમૃદ્ધિ આવશે કે કમાણી રાખવા માટે જગ્યા ઓછી પડી જશે. જે વસ્તુઓ માટે તમે વર્ષોથી સંઘર્ષ કરતા આવ્યા છો, તે હવે સહેલાઈથી તમારી પાસે આવશે. આ બે તત્વો સામાન્ય નથી, તેમાં 33 કરોડ દેવતાઓની શક્તિનો સંકેત માનવામાં આવે છે. જ્યારે તે ઘરમાં આવે છે, ત્યારે માત્ર પૈસા નહીં પરંતુ ગ્રહો પણ વશમાં થવા લાગે છે. શનિ, મંગળ અને માતા લક્ષ્મી ત્રણેય તમારી તરફેણમાં કાર્ય શરૂ કરી દે છે. જ્યાં પગ મૂકશો ત્યાં લાભ થવાની શરૂઆત થશે. અચાનક તક મળશે, બંધ રસ્તા ખુલી જશે. જે શનિ અગાઉ તમને અટકાવતો હતો, વારંવાર પરીક્ષાઓમાં મૂકતો હતો, હવે એ જ શનિ તમારી પ્રગતિનો આધાર બની જશે. અને જે મંગળ દરેક કામમાં અવરોધ ઊભો કરતો હતો, તે હવે કામ શરૂ થાય એ પહેલાં જ સફળતાનો માર્ગ સાફ કરી દેશે. શત્રુઓ, છુપાયેલા વિરોધીઓ બધાની ચાલ નિષ્ફળ થશે. કારણ કે આ બે શક્તિઓ નકારાત્મક શક્તિઓને ઘરમાં પ્રવેશ જ કરવા નથી. ઘર પર જો કોઈ દૃષ્ટિ, તંત્રમંત્ર કે નકારાત્મક અસર હશે, તો તે આપમેળે નષ્ટ થવા લાગશે. ઘરના દરેક સભ્ય પર તેનો સકારાત્મક પ્રભાવ દેખાશે. આવક વધશે, ઝઘડા ઘટશે, વાતાવરણ શાંત બનશે. પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ વધુ મજબૂત થશે અને સમાજમાં માનસન્માન વધશે. જે લક્ષ્મી અત્યાર સુધી આવીને ચાલતી જતી હતી, તે હવે સ્થિર થશે. કુળદેવી, કુળદેવ, પિતૃદેવતા, કુબેર અને માતા લક્ષ્મી સૌની કૃપા તમારા ઘર પર સ્થાયી થશે. બસ જરૂરી એટલું જ કે વર્ષની શરૂઆતમાં આ ધનશક્તિને યોગ્ય રીતે તમારા ઘરમાં સ્થાન આપવામાં આવે. મિત્રો, મને ખબર છે તમારા દુશ્મનોએ તમારા ઘરની લક્ષ્મીને અને ઘરના દેવી દેવતાઓને બાંધીને રાખી દીધા છે. તમે મહેનત કરો છો, આવક પણ આવે છે, પણ અજાણી રીતે પૈસા ટકતા નથી. જેમ આવે છે તેમ હાથમાંથી સરકી જાય છે. કર્જ ધીમે ધીમે ભાર બની જાય છે અને મનમાં શાંતિનું નામનિશાન રહેતું નથી. દરરોજ એક જ પ્રશ્ન, મારા જીવનમાં આવું કેમ થઈ રહ્યું છે? હકીકત એ છે કે ઘરમાં રહેલી ઊર્જા જ્યારે નકારાત્મક બને, ત્યારે સુખ, ધન અને શાંતિ ત્રણેય અટકી જાય છે. પણ સારા સમાચાર એ છે કે વર્ષની શરૂઆતમાં જો તમે એક સાચો ઉપાય કરો, તો એ જ ઘર જે ચિંતા અને તણાવથી ભરેલું હતું, એ ઘર ફરીથી સકારાત્મક શક્તિથી ભરાઈ જાય છે. પછી તમે પોતે અનુભવશો, મન શાંત રહે છે, રાતે ઊંઘ ઊંડી આવે છે, વારંવાર ડરથી ઊંઘ તૂટતી નથી, પરસેવે ભીંજાયેલા રાત્રિઓ બંધ થઈ જાય છે. આ વર્ષ એવું પસાર થશે કે તમે ખુદ આશ્ચર્યમાં પડી જશો. તમે કહેશો, આવું વર્ષ તો મેં ક્યારેય જોયું જ નહોતું. ઘર, ગાડી, સુખસુવિધા આ બધું તો સામાન્ય લાગશે, કારણ કે જે મળવાનું છે તમારી કલ્પનાથી પણ આગળનું છે. કારણ કે હવે માતા લક્ષ્મીની કૃપા જોડાઈ રહી છે, શનિદેવની દૃષ્ટિ અનુકૂળ બની રહી છે અને મંગળ પણ સહાયક છે. અત્યારે જીવનમાં મંગલ કાર્ય થવાનું શરૂ થઈ ગયું છે. હવે પ્રશ્ન એક જ છે, એ બે વસ્તુઓ કઈ છે? એ હું પૂરી રીતે સમજાવીશ, પણ એ પહેલા એક વાત યાદ રાખજો, ગયા વર્ષની નિષ્ફળતાઓને ત્યાં જ છોડો. ભૂલોથી શીખો અને એ ભૂલો ફરી ન દોહરાવો. બાકી બધું ભગવાન પર છોડી દો. જે ગ્રહો અત્યાર સુધી તકલીફ આપી રહ્યા હતા, એ જ ગ્રહો હવે તમારા માટે રસ્તા ખોલશે. માતા લક્ષ્મી સાથે છે, કુબેર દેવ પ્રસન્ન છે, તો હવે ડર કઈ વાતનો? તમારે ફક્ત ઘરમાં બે ખાસ વસ્તુઓ યોગ્ય રીતે રાખવાની છે. આ ઉપાય હું છેલ્લા 2 વર્ષથી લોકોને કહું છું, અને જેમને જેમ રીતે સમજાવ્યો એમણે એમ કર્યું. પરિણામ, જે લોકો પહેલા સાયકલ પર આવતા, આજે મોટી કારમાં આવે છે. સાથે સુરક્ષા ગાર્ડ હોય છે. જીવનમાં એવો ફેરફાર આવ્યો છે કે લોકો ખુદ માની જાય છે,
હવે વારો તમારો છે, સમય ગુમાવશો નહીં, વર્ષ હજી શરૂ થયું છે. જે દિવસે તમે આ વાત સાંભળો છો એ જ દિવસે ઉપાય કરી લો, પૂર્ણ વિધિવિધાન સાથે. હવે મને કહો, ગયા વર્ષે દુશ્મનોએ તમારું સુખ છીનવી લીધું હતું. ચિંતા એટલી વધી ગઈ હતી કે નાની વાત પણ મોટી લાગતી હતી. ભવિષ્યની ચિંતા કરતા કરતા તમે આખું વર્ષ ભૂતકાળની પીડામાં જીવી ગયા. પૈસા, ઘર, કરજ, બીમારી, દરેક બાજુથી રસ્તા બંધ લાગતા હતા. એક આશા દેખાતી અને તરત જ બુઝી જતી. એક સમસ્યા ખતમ થાય એ પહેલા બીજી સામે ઊભી રહે. કોઈએ તમને દુઃખ આપ્યું, કોઈએ તમારો ફાયદો ઉઠાવ્યો, કોઈએ તમારું કમાવેલું તમારી સામે જ છીનવી લીધું. પણ હવે પૂરતું. જો આ બધું તમારા જીવન સાથે જોડાય છે તો કમેન્ટમાં જરૂર લખજો. વિડિયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં. પ્રિય ભક્તો, કમેન્ટ બોક્સમાં 3 વખત લખજો, જય બજરંગબલી. હનુમાનજીની વિશેષ કૃપા આ વર્ષ તમારા જીવનમાં સતત પ્રવાહિત રહેવાની છે, કારણ કે મંગળ ગ્રહ તમારી સાથે છે. અને જ્યાં મંગળ શક્તિશાળી હોય ત્યાં બજરંગબલીની છાયા આપમેળે રહે છે. એકવાર હનુમાનજીનો આશીર્વાદ મળ્યો એટલે કોઈ પણ અડચણ લાંબો સમય ટકી શકતી નથી. તમારી વિનંતી હવે ઊર્જાના સ્તરે સ્વીકારાઈ ચૂકી છે. હવે આ ઊર્જાને મજબૂત બનાવવા માટે એક નાનું કાર્ય કરવાનું છે. કમેન્ટમાં 3 વખત જય બજરંગબલી લખશો. સાથે સાથે તમારા નામનો માત્ર પહેલો અક્ષર લખવાનો છે. ઉદાહરણ તરીકે, નામ જો કવિતા હોય તો ફક્ત ક લખશો અને પછી જય બજરંગબલી. આ એક પ્રતિકાત્મક પ્રક્રિયા છે જે તમારી ઈચ્છાને સંકલ્પમાં ફેરવે છે. હવે વાત કરીએ એ મહત્વપૂર્ણ બાબતોની જે ઘરની અંદર રહેતી ઊર્જાને સીધી અસર કરે છે. આજે હું 2 એવી વાતો તરફ તમારું ધ્યાન ખેંચીશ જે ઘણી વખત આપણે અવગણીએ છીએ, પરંતુ તેનો પ્રભાવ આ વર્ષ પર પડે છે. સૌપ્રથમ મુદ્દો મનની સ્થિતિ. જો તમે આખું વર્ષ હલકું, નિર્ભય અને સ્થિર રહેવા માંગતા હો તો મનમાંથી બોજ ઉતારવો પડશે. સતત ચિંતા, નાની વાતે દુઃખી થવું, વારંવાર વિચારમાં ખોવાઈ જવું, આ બધું ધીમે ધીમે અંદરની શક્તિને ખાઈ જાય છે. ડિપ્રેશન કોઈ બહારથી આવતી વસ્તુ નથી, એ તો આપણા વિચારોમાંથી જન્મ લે છે. યાદ રાખજો, જ્યાં મન અશાંત હોય ત્યાં સમૃદ્ધિ રોકાઈ જાય છે. એવા ઘરમાં લક્ષ્મીજી સ્થિર રહી શકતા નથી. પરિણામે સંબંધોમાં તણાવ, ઊંઘની અછત અને અંદરની ખાલીપા જેવી સ્થિતિ ઊભી થાય છે. એટલે મનને શાંત રાખવું કોઈ વિકલ્પ નથી, એ આવશ્યકતા છે. જ્યારે મન કાબૂમાં હોય છે ત્યારે પરિસ્થિતિઓ પણ કાબૂમાં આવવા લાગે છે. ચંદ્રમા મનનો સ્વામી છે અને જો ચંદ્ર નબળો પડે તો વિચારો અંધકારમય બને છે. નકારાત્મક વિચાર, અજાણી ગભરાહટ, કારણ વિના થાક, આ બધા સંકેત છે કે અંદરની ઊર્જા અસંતુલિત થઈ ગઈ છે. એવી સ્થિતિમાં એકલપણું, ભવિષ્યનો ભય, અજીબ સપના, ગુસ્સો અને નાની બાબતમાં ઝઘડા વધવા લાગે છે. આ બધું સીધું આપણા ઘર અને મનની ઊર્જા સાથે જોડાયેલું છે. નકારાત્મકતા ક્યાંથી આવે છે? જૂના દુઃખો, દબાયેલા આંસુ, સતત ઝઘડા, ઈર્ષ્યા અને બાહ્ય દૃષ્ટિદોષ, આ બધું ઘરની અંદર ધીમે ધીમે એક અદૃશ્ય ભાર બનાવે છે જે વધતો જ જાય છે. હવે પ્રશ્ન એ છે કે ઉપાય શું છે? આ ઉપાય બહુ સરળ છે, પરંતુ અસર ખૂબ ઊંડી છે. તમને 3 વસ્તુઓની જરૂર પડશે: થોડું કાળું તલ, થોડું મીઠું અને તાંબાનો નાનો સિક્કો. આ 3 વસ્તુઓને કોઈપણ નાના કપડામાં મૂકી દો. રંગ મહત્વનો નથી, કાળું હોય કે સફેદ, બંને ચાલે. જ્યારે આ પોટલી બાંધી રહ્યા હો ત્યારે મન શાંત રાખજો અને ઓમ નમઃ શિવાય મંત્રનું સ્મરણ કરતા રહેજો. મનથી એક સંકલ્પ કહેજો: મારા જીવનમાંથી માનસિક ભાર, ચિંતા અને દુઃખ દૂર થઈ જાય. આ પોટલીને દિવસ દરમિયાન એવી જગ્યાએ રાખજો જ્યાં કોઈનો હાથ ન પડે. અને રાત્રે જ્યારે ઊંઘવા જાવ ત્યારે આ પોટલી માથા નજીક રાખવી. પલંગ પર સૂવો છો તો ગદ્દા નીચે,
જમીન પર સૂવો છો તો ચટાઈ પાસે. મુખ્ય વાત એટલી કે ઊંઘ દરમિયાન તે તમારા નજીક રહે. આ પ્રક્રિયા શું કરે છે મિત્રો? તમારા અંદરની નકારાત્મક ઊર્જા, ગૂંચવાયેલા વિચારો, અશાંતિ આ બધું ધીમે ધીમે ખેંચી લે છે. મન હળવું બનવા લાગે છે. ઊંઘ સુધરે છે. વિચાર સ્પષ્ટ થાય છે. મીઠું, કાળો તલ અને તાંબુ આ ત્રણેય મન અને ચંદ્ર સાથે જોડાયેલી ઊર્જાને સંતુલિત કરે છે. ખાસ કરીને શનિ અને રાહુથી થતો માનસિક ભાર ઓસરવા લાગે છે. મિત્રો, વાત એટલી જ નથી અટકતી. પહેલા આપણે વ્યક્તિની ઊર્જા સુધારી, હવે વારો આવે છે ઘરની ઊર્જાનો. પ્રિય ભક્તો, કમેન્ટ બોક્સમાં 3 વખત લખજો, જય બજરંગબલી. હનુમાનજીની વિશેષ કૃપા આ વર્ષ તમારા જીવનમાં સતત પ્રવાહિત રહેવાની છે. યાદ રાખજો, જે ઘરમાં શાંતિ હોય ત્યાં જ સમૃદ્ધિ ટકી રહે છે. જ્યાં ઘરનું વાતાવરણ સારું હોય ત્યાંથી જ લક્ષ્મીજીનો પ્રવાહ શરૂ થાય છે. ઘરમાં રોજ ઝઘડા, નાની વાતે ગુસ્સો, પતિ પત્ની વચ્ચે તણાવ, ભાઈ ભાભી વચ્ચે ખટાસ, બાળકો અને માતા પિતામાં દૂરી આ બધું એ સંકેત છે કે ઘરની ઊર્જા અસંતુલિત છે. અહીં માણસો ઝઘડતા નથી મિત્રો. અહીં ગ્રહોની ઊર્જા અથડાય છે. જ્યારે ગુરુ અને શુક્ર કમજોર પડે ત્યારે સંબંધોમાં મીઠાશ ઘટે છે. પૈસા આવે પણ ટકતા નથી અને ઘર હોવા છતાં ઘર જેવો લાગતું નથી. મન ઘરમાં રહેવા માંગતું નથી. નાની વાતોમાં ભાર લાગે છે. સુખ હોવા છતાં સુખનો અનુભવ થતો નથી. પણ જ્યારે તમે આ પ્રકારના સરળ ઉપાયો દ્વારા ઘરની ઊર્જાને સંતુલિત કરો છો ત્યારે ધીમે ધીમે વાતાવરણ બદલાય છે. ઝઘડા ઘટે છે, સમજ વધે છે અને ઘરમાં હળવાશ અનુભવાય છે. સૌપ્રથમ સમજવાની વાત એ છે કે આ ઉપાય બહુ સામાન્ય લાગતો હોવા છતાં તેની અસર ઊંડે સુધી જાય છે. અહીં 2 વસ્તુઓનું મહત્વ છે. એક છે પીળી સરસો અને બીજી છે હળદરની ગાંઠ. આ બંને વસ્તુઓ કોઈ કારણ વગર પસંદ કરેલી નથી. આ બંનેનો સીધો સંબંધ શુભતા અને સમૃદ્ધિ સાથે જોડાયેલો છે. આ બંને વસ્તુઓને પીળા રંગના કપડામાં એકસાથે બાંધી લેવાની છે. ખૂબ જ ઓછી માત્રા પૂરતી છે. થોડા દાણા પીળી સરસોના અને હળદરની નાની ગાંઠ. આ રીતે તૈયાર થયેલી પોટલીને તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની ઉપરની બાજુ બાંધી દેવાની છે. દરવાજો એ જગ્યા છે જ્યાંથી ઊર્જા ઘરમાં પ્રવેશે છે. એટલે આ સ્થાન ખાસ મહત્વનું ગણાય છે. પરંતુ ધ્યાન રાખજો, આ કામ સામાન્ય રીતે નહીં. જ્યારે પણ આ ઉપાય કરવો હોય ત્યારે શરીર અને ઘર બંનેની સ્વચ્છતા ખૂબ જરૂરી છે. સ્નાન કર્યા પછી સાફ કપડાં પહેરીને ઘરમાં ગંગાજળના છાંટા માર્યા બાદ જ આગળ વધવું. પહેલા ઘરના મંદિરમાં ધૂપ કે અગબત્તી પ્રગટાવીને વાતાવરણને શાંત અને પવિત્ર બનાવવું. પોટલી બાંધતી વખતે એક જ મંત્ર મનમાં રાખવો. ઓમ બૃહસ્પતિ નમઃ. મંત્રનો ઉચ્ચાર ધીમે અને એકાગ્રતાથી કરવો. કોઈ દેખાડો નહીં, કોઈ શોર નહીં. પડોશીને કહેવાની જરૂર નથી. બાળકોને પણ આ વાત હાસ્યમાં ન લે. જો ઘરમાં કોઈ પૂછે તો જ જવાબ આપવો, નહીતર આ બાબત ગુપ્ત જ રાખવી. આ બંને વસ્તુઓને ધન અને પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં ધનની આવક વધે, અભાવ દૂર થાય, ગુરુ ગ્રહ મજબૂત બને અને નકારાત્મકતા ધીમે ધીમે દૂર થવા લાગે. આવો ભાવ ઉપાય પાછળ જોડાયેલો છે. ઘરમાં ઝઘડા ઘટે, શાંતિ વધે અને અન્નની કમી ક્યારેય ન રહે એવો વિશ્વાસ માનવામાં આવે છે. એક મહત્વની વાત, આ પોટલી 1 વર્ષ સુધી હલાવવી નથી. જ્યાં બાંધો ત્યાં જ રહે. વચ્ચે કાઢવી, બદલવી કે રમતમાં લેવી નહીં. હવે વાત કરીએ એ પીડાની, જે બહુ ઓછા લોકો ખુલ્લેઆમ કહે છે, કર્જની પીડા. પ્રિય ભક્તો, કમેન્ટ બોક્સમાં 3 વખત લખજો, જય બજરંગબલી. હનુમાનજીની વિશેષ કૃપા આ વર્ષ તમારા જીવનમાં સતત પ્રવાહિત રહેવાની છે. કરજ ફક્ત પૈસાનો જ નથી હોતો. ક્યારેક એ કર્મોનું હોય છે, ક્યારેક ગ્રહોનું. ખાસ કરીને જ્યારે શનિનો ભાર જીવન પર આવે ત્યારે કમાણી હોવા છતાં પૈસા હાથમાં ટકી શકતા નથી. મહેનત થાય છે,
પરંતુ પરિણામ ખાલી લાગે છે। આ સ્થિતિ ખૂબ જ માનસિક તણાવ ઊભું કરે છે। દિવસે દિવસ ઋણ વધતું જાય, નોકરી કે ધંધામાં અટક આવે, બીમારીઓ વધે, કોર્ટ કચેરીના ચક્કર શરૂ થાય અને દરેક નિર્ણય ખોટો પડે ત્યારે માનવી અંદરથી તૂટી જાય છે। આવી સ્થિતિમાં જીવન જાણે ધરતી પરનું નર્ક બની જાય। આથી જ કહેવામાં આવે છે કે જો વર્ષના આરંભમાં જ યોગ્ય દિશામાં નાનું પરંતુ વિશ્વાસપૂર્વકનું પગલું ભરવામાં આવે તો મોટી સમસ્યાઓ પણ ધીમે ધીમે રસ્તો શોધી લે છે। કોઈક રસ્તો અચાનક ખુલી જાય છે, એ જ આશા અને વિશ્વાસ ઉપાય સાથે જોડાયેલો છે। ક્યારેક તમે ધ્યાન આપ્યું છે કે એક જ રસ્તે ચાલતા હોવા છતાં જીવનમાં બધું અચાનક ઉથલપાથલ થવા લાગે છે। ખર્ચ અણધાર્યા વધી જાય, કર્જ ઉતરવાનું નામ ન લે અને ઘરનું વાતાવરણ પણ ભારોભાર લાગવા લાગે। આ બધું કોઈ સામાન્ય સંયોગ નથી। જ્યારે શનિની અસર ભારે બને, રાહુ ખર્ચ વધારવા લાગે અને ઘરના દક્ષિણ ખૂણામાં નકારાત્મક ઉર્જા જમા થાય, ત્યારે આવી પરિસ્થિતિ ઊભી થાય છે। પણ ચિંતા નહીં, કારણ કે આ સ્થિતિમાંથી બહાર આવવાનો એક ગુપ્ત અને પ્રાચીન ઉપાય છે। આ ઉપાય માટે તમારે માત્ર 3 સામાન્ય વસ્તુઓ જોઈએ। એક નવો લોખંડનો કાંટો, નાનો હોવો જોઈએ, એક નાનું લોખંડનું ટુકડું, થોડું ગુડ અને તેને બાંધવા માટે લાલ ધાગો। હવે ધ્યાન રાખજો, આ બધી વસ્તુઓને કાળા કે લાલ કપડાના નાનકડા પોટલામાં જ રાખવાની છે। પોટલી બનાવતી વખતે લોખંડનો કાંટો ઘુસાડવાનો નથી, ફક્ત અંદર મૂકવાનો છે। એની સાથે નાનું લોખંડનું ટુકડું અને ગુડ ઉમેરવો। હવે આ ત્રણેય વસ્તુઓને લાલ ધાગાથી મજબૂતીથી બાંધી દો અને એ બાંધણી કરતી વખતે મન એકાગ્ર રાખજો। એ સમયે જે મંત્ર સ્મરણમાં રાખવાનો છે તે છે ઓમ શન શશરાય નમઃ। મંત્રનો ઓછામાં ઓછો 51 વખત જાપ જરૂરી છે। પોટલી બંધ થતી રહે અને મંત્ર ચાલતો રહે। ઉપાય કોના પર કરવો? જો કર્જ તમારા નામે છે તો ઉપાય તમારા પર જ કરવો। જો પરિવારના કોઈ સભ્ય પર છે તો એ વ્યક્તિ પર કરાવવો। પોટલીને માથાથી પગ સુધી ઘડિયાળની દિશામાં ક્લોકવાઇઝ કુલ 51 વખત ફેરવવી। દરેક ફેરવણ સાથે મનમાં આ સંકલ્પ દોહરાવવો, મારા ઉપરથી કર્જનો ભાર દૂર થાય અને મારા ઘરમાં ધન સ્થિર બને। પોટલી ક્યાં રાખવી? ઉપાય પૂરો થયા પછી આ પોટલીને ઘરના દક્ષિણ દિશામાં છુપાવી દેવી। જગ્યા માટે વિકલ્પો: તિજોરી, અલમારીની નીચે, જ્યાં જૂના બિલ કે કાગળો રાખતા હો। એક વાત ખાસ યાદ રાખજો, આ પોટલી ક્યારેય ખોલવાની નથી, કોઈની નજરે ચઢે એવી જગ્યાએ નહીં અને બાળકોની પહોંચથી દૂર જ રાખવી। શનિ લોખંડ સાથે સંકળાયેલ ગ્રહ છે। લોખંડ કર્જના બંધનને ધીમે ધીમે ઢીલું કરે છે। ગુડ શનિની કઠોરતાને શાંત કરે છે અને લાલ ધાગો રક્ષણાત્મક ઉર્જા બનાવે છે। આ કારણે વારંવાર ઊભું થતું કર્જ ધીમે ધીમે છૂટે, મહેનતનું ફળ મળવા લાગે। રાહુકેતુના અચાનક આઘાતોથી બચાવ થાય, નુકસાન થવાનું ટળે નહીં, પણ રક્ષા ચોક્કસ મળે। જ્યારે શનિ પ્રસન્ન થાય ત્યારે કર્જ પોતે જ રસ્તો છોડે છે। મિત્રો, આ એક ઉપાયથી મેં તમને કર્જ મુક્તિ, ઘરની શાંતિ અને માનસિક તણાવથી રાહત ત્રણેય માર્ગ બતાવ્યા છે। આગળ જે ઉપાય આવશે તે ધન પ્રાપ્તિ અને અંતિમ ઉપાયથી જીવનની દરેક સમસ્યાનો ઉપાય, એટલે અંત સુધી જોડાયેલા રહેજો। જો તમારું મન કહે છે કે મહેનત તો બહુ કરું છું પણ પરિણામ ઓછું કેમ? પૈસા આવે છે પણ ટકતા નથી, આસપાસના લોકો આગળ વધે છે અને હું ત્યાં જ અટવાઈ ગયો છું, તો આ વાત ધ્યાનથી સમજો। ગરીબી માત્ર પૈસાની અછતથી નથી આવતી, પરંતુ જ્યારે લક્ષ્મીજીની કૃપા દૂર થાય છે ત્યારે મહેનત પણ બાંધછોડ જેવી બની જાય છે અને જ્યાં માતા લક્ષ્મી પ્રસન્ન થાય ત્યાં ધન પોતે જ રસ્તા શોધીને પહોંચે છે। ભલે પરિસ્થિતિ કેટલી પણ કઠિન કેમ ન હોય, દર વર્ષે ગ્રહોની સ્થિતિ બદલાય છે, એટલે જ દર વર્ષે ઉપાય પણ બદલાય છે। ગયા વર્ષે જે લોકોએ યોગ્ય સમયે ઉપાય કર્યો હતો, આજે તમે જ જોઈ શકો છો। જે લોકો પહેલા સાદું જીવન જીવતા હતા, આજે કાર, ઘર અને સુખસગવડોથી ભરેલું જીવન જીવે છે।
આ અનુભવ ઘણા લોકો ખુદ કમેન્ટમાં શેર કરતા જોવા મળશે. હવે મુદ્દાની વાત. જ્યારે શુક્ર અને ગુરુ કમજોર હોય ત્યારે પૈસા આવે છે પણ અટકતા નથી. સુખ હોય છે પણ અંદર ખાલીપો રહે છે. અને આ સંઘર્ષ પેઢી દર પેઢી ચાલતો રહે છે. એટલે લક્ષ્મીનું સ્થિર થવું ખૂબ જરૂરી છે. આ માટે જે ઉપાય જણાવવામાં આવ્યો છે તેમાં માત્ર 3 જ વસ્તુઓ છે. 1 કમળ ગાંઠતાનું બીજ, 2 ચાંદીનો સિક્કો, 3 પીળો દોરો. જો કોઈ પાસે ચાંદીનો સિક્કો લેવા જેટલા પણ પૈસા ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. બજારમાં મળતો પાતળો ચાંદીનો તાર પણ એના બદલે ઉપયોગમાં લઈ શકાય છે. હવે કરવાની રીત સંક્ષિપ્તમાં સમજીએ. પીળા અથવા ગુલાબી રંગના કપડાની નાની પોટલી બનાવો. એમાં 1 કમળ ગાંઠતાનું બીજ અને ચાંદીનો સિક્કો અથવા ચાંદીનો તાર મૂકો. બંનેને સાથે રાખીને પીળા દોરાથી બાંધી દો. બાંધતી વખતે મનમાં કે અવાજે ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરો. પછી આ પોટલીને તમે જેમ ઘરમાં માતા લક્ષ્મીની પૂજા કરો છો એમ જ પૂરશો. ઘીનો દીવો પ્રગટાવવો, આરતી કરવી અને ભોગ ધરાવવો, બધું નિયમ મુજબ. હવે સૌથી મહત્વની વાત, આ પોટલી રાખવી ક્યાં? જ્યાં તમે પૈસા, દાગીના કે તિજોરી રાખો છો ત્યાં તેને છુપાવીને રાખો. અથવા એવું પૂજાસ્થાન જ્યાં લોકોની નજર ન પડે. વારંવાર કોઈના હાથ લાગે એવી જગ્યા નહીં. કારણ કે વારંવાર સ્પર્શ કે નજરથી નકારાત્મક ઉર્જા અસર કરી શકે છે. આ ઉપાય પાછળ માન્યતા એવી છે કે કમળ ગાંઠવું માતા લક્ષ્મી સાથે જોડાયેલું છે. તે દરિદ્રતાને કાપે છે, ધનને આકર્ષે છે, શુક્ર અને ચંદ્રને મજબૂત કરે છે અને પૈસાને સ્થિર બનાવે છે. જેણે આ ઉપાય કર્યો છે તેમણે જાતે અનુભવ્યું છે કે વર્ષની શરૂઆતથી જ અચાનક આવકના રસ્તા ખુલે છે, અટકાવટો દૂર થવા લાગે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ ધીમે ધીમે સ્થિર થવા લાગે છે. હવે મિત્રો, આપણે એક એવા અંતિમ અને શક્તિશાળી ઉપાયની વાત કરવા જઈ રહ્યા છીએ જે કોઈ એક સમસ્યા માટે નહીં પરંતુ જીવનની ઘણી અટવાયેલી બાબતો માટે કામ કરે છે. લગ્ન અટક્યા હોય, સંતાન સુખમાં અડચણ હોય કે જીવનમાં સ્થિરતા ન રહેતી હોય, આ ઉપાય સર્વ માટે સમાન છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે મનુષ્યની મુશ્કેલીઓ અલગ અલગ દેખાય છે પરંતુ મૂળ કારણ એક જ હોય છે, જીવનનું સંતુલન બગડવું. જ્યારે જીવનના 5 મૂળ તત્વો અસંતુલિત થાય છે ત્યારે તેનું પ્રભાવ સીધું લગ્ન, સંતાન, ધન અને માનસિક શાંતિ પર પડે છે. આ 5 તત્વોને આપણે પંચ મહાભૂત કહીએ છીએ: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. પૃથ્વી જીવનમાં સ્થિરતા અને આધાર આપે છે. જળ ભાવનાઓ, પ્રેમ અને દાંપત્ય સુખને સંભાળે છે. અગ્નિ ઊર્જા, સંકલ્પ અને કર્મશક્તિ જગાવે છે. વાયુ વિચાર, સંવાદ અને સંબંધોને મજબૂત કરે છે. અને આકાશ ભાગ્ય, ઈશ્વરની કૃપા અને દૈવી સહાયનું પ્રતીક છે. જ્યારે આ 5 તત્વો સંતુલનમાં આવી જાય છે ત્યારે જીવનમાં કંઈ માંગવું પડતું નથી. યોગ્ય જીવનસાથી, સંતાન સુખ, ધન અને શાંતિ આપોઆપ મળવા લાગે છે. આ સંતુલન માટે એક સરળ પરંતુ સિદ્ધ ઉપાય છે. તેમાં માત્ર 5 વસ્તુઓનો ઉપયોગ થાય છે. 1 તુલસીની જડ, 2 પૂજામાં વપરાતી સૂકી સુપારી, 3 ચાંદીનો નાનો સિક્કો, 4 લાલ મૌલી, રક્ષાસૂત્ર, 5 પોતાના ઘરનું 1 ચૂટકી જેટલું માટી. વિધિ સરળ છે. 1 સ્વચ્છ પીળું કપડું લો. તેમાં ક્રમશઃ તુલસીની જડ, સુપારી, ચાંદીનો સિક્કો અને પોતાના ઘરનું માટી મૂકો. હવે આ કપડાને લાલ મૌલીથી પોટલી સ્વરૂપે બાંધી દો. પોટલી બાંધતા સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જાપ કરો અને મનમાં સ્પષ્ટ ભાવ રાખો કે મારા જીવનમાં લગ્ન, સંતાન, ધન, સુખ અને શાંતિ સ્થિર રીતે સ્થાપિત થાય. આ પોટલીને ઘરના પૂજા સ્થળે એવી જગ્યાએ રાખવી જ્યાં કોઈની નજર ન પડે. ઈચ્છો તો તિજોરી ઉપર કે રોજ જ્યાં નમન કરો છો ત્યાં પણ રાખી શકો, પરંતુ પોટલી ક્યારે ખોલવી નહીં, કોઈને બતાવવી નહીં અને અશુદ્ધ સ્થળે રાખવી નહીં. મિત્રો, આ ઉપાયથી ઘરના 5 તત્વો સક્રિય થવા લાગે છે.
પરિણામે લગ્નની અટકણ દૂર થાય છે, સંતાન સંબંધિત શુભ સમાચાર મળે છે, ઘરમાં સુખ શાંતિ આવે છે, ધન વ્યવસ્થા સુધરે છે અને માનસિક સ્થિરતા વધે છે. વર્ષની શરૂઆતમાં કે જ્યારે પણ આ માહિતી તમને મળે ત્યારે આ ઉપાય અવશ્ય કરો. કોઈ શંકા હોય તો ટિપ્પણીમાં પૂછજો, પરંતુ વિધિમાં બેદરકારી ન રાખશો. આ માહિતી તમારા નજીકના લોકોને પણ પહોંચાડજો, જેથી તેઓ પણ જીવનમાં સંતુલન અને સુખ પ્રાપ્ત કરી શકે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડિયોને લાઇક અને શેર કરવાનું ચૂકશો નહીં. કોમેન્ટ બોક્સમાં ભક્તિભાવ સાથે જય શ્રી લક્ષ્મી માતા અથવા હર હર મહાદેવ ચોક્કસ લખજો. તમારી રાશિ કઈ છે તે પણ અમને કોમેન્ટમાં જણાવો, જેથી અમે તમારા માટે સચોટ વિગતો લાવી શકીએ. આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવજો. મહાદેવ આપનું કલ્યાણ કરે.